સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે તાજા સમાચાર વિશે વાત કરીશું જેમાં મિત્રો તારીખ થઈ છે 31/10/2025 ને વાર થયો છે શુક્રવાર મિત્રો આજે છે 21મો હપ્તો જાહેર કરવા અંગે મોટી ભેટ સરકાર તરફથી આપવામાં આવી રહી છે 2000 રૂપિયા તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે સાથે વાત કરીએ તો આગામી 48 કલાક અતિ ભારે પાક નુકસાન સહાય માટે મળશે ફોર્મ અને મળશે વીઘા દીઠ 12000 રૂપિયાની સહાય આ સાથે આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતના ખેડૂતો આવી ખુશખબર ખેડૂતોનું દેવું માફ કરો ખેડૂતો તબાદ ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં પાક નુકસાન ખેડૂતોના દેવા માફ કરો વાહન ચલાવતી વખતે સાથે આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ આ તમામ સમાચારની આજે આપણે એક વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગે છે તો વિડીયોની શરૂઆત કરીશું સૌપ્રથમ વાત કરીએ પહેલા સમાચારની તો અંબાલાલ પટેલની મોટી જ આગાહી રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા વાત કરીએ આગળ તો હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે આ પરિસ્થિતિ જોતા માછીમારોને જે છે 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જે છે મુજબ અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવતા જે છે વરસાદનો કહેર ફરી શરૂ થવાની શક્યતા છે આ વર્ષે ઠંડી સમય પહેલા જ શરૂ થઈ શકે છે 22 ડિસેમ્બર 12 ફેબ્રુઆરી સુધી કડક જે છે ઠંડી રહેશે 4 થી 8 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થવાની જે છે ગુજરાત મોસમ પર જે છે અસર દેખાઈ રહી છે શહેરી વિસ્તારમાં પણ ઠંડીનો જે છે અહેસાસ વધશે અને ડિસેમ્બર અંત સુધી જે છે ઠંડી તેજ પકડશે વાત કરી શકના સમાચારની તો ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશખબર કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોનો ઊભો પાક થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારે તાત્કાલિક સંવેદના અને સક્રિયતા દર્શાવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે રાજ્યના 33 જિલ્લાના 239 તાલુકામાં વરસાદી જે છે થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે મુખ્યમંત્રીશ્રીએ ખાતરી કરી છે કે જ્યાં પણ નુકસાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતોને જે છે પડખે મજબૂત ઊભી રહેશે ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જે છે યોગ્ય નિર્ણય લઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે આ સર્વેથી ખેડૂતોને થયેલ નુકસાન સાચો અંદાજ મળી શકશે અને તે આધારે સરકાર દ્વારા જે છે વળતર ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનશે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોનું દેવું માફ કરો રાજ્ય સરકાર હવે જે છે સહાયમાં નાટકો બંધ કરી ખેડૂતોનું જે છે પાક ધિરાણ દેવું માફ કરી દે રજૂઆત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પલાભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ કરીને પત્ર પાઠવી કરી છે આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના જે છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે માત્ર આ એક જ કમોસમી વરસાદ નહીં છેલ્લી 7 સિઝનમાં જે ખેડૂતોને વાવાઝોડા અતિવૃષ્ટિ કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે એમાંય છેલ્લા 2 વર્ષમાં કેટલાય જે છે 2024-25 અને ચાલુ વર્ષ 2025-26માં તો ખેડૂતોની કચુંબર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિ ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદ સપ્ટેમ્બર 2024ની અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોબરમાં 2025 કમોસમી વરસાદને કારણે ખેડૂતો જે છે ઉપર ભાર તૂટી પડ્યો છે વાત કરીશું આગળના સમાચારની તો અહીંયા જોવા મળી રહ્યું છે કે ખેડૂતો તબાબ ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં પાક નુકસાન ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર ગુજરાતમાં 10 લાખથી વધુ હેક્ટરની ખેતીની જમીન ઉપર ઊભા પાક ધોવાયા છે સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ અને રોકડિયા પાકોને ભારે જે છે ફટકો પડ્યો છે સરકારે પાક નુકસાન સહિત 7 દિવસમાં સર્વે અને આધાર પર ખેડૂતોને રાહત ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોના દેવા માફ કરો અહીં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાતાએ જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એક પત્ર લખીને ખેડૂતો જે છે દયનીય સ્થિતિ પર તીવ્ર ટીકા કરી છે પત્રમાં તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાં બહાર આવીને ખેડૂતો સહાય નહીં પણ બેંક અને સરકારી સંસ્થાઓ બાકી દેવા માફ કરવા જોઈએ 2024ના કૃષિ સહાય પેકેજ અમરેલી 700 ગામડાઓ બાકી રહ્યા છે તેઓ 2025 કમોસમી વરસાદથી ખેડૂતી પાકનું વ્યાપક નુકસાન થયું છે પ્રતાપસિંહ જાડેજાએ કહ્યું છે કે જે છે નવા વર્ષના પ્રારંભે ફરી અમરેલી ખેડૂતોને પાક નુકસાન આર્થિક સહાય આપવામાં આવે વાત કરીશું આગળના લાસ્ટ સમાચારની તો જે છે વાહન ચલાવતી વખતે સાથે આ ડોક્યુમેન્ટ રાખવા જોઈએ ડ્રાઇવિંગ લાયસન્સ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇન્સ્યોરન્સ પેપર પીયુસી યાદ રાખો જ્યારે પોલીસ તમારી ગાડી રોકે છે ત્યારે એમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે નથી તો દંડ થઈ શકશે અને ક્યારે ગાડી પણ જપ્ત થઈ શકે છે જોડે ડિજિલોકર એમ પરિવહન એપમાં રહેલી જે છે સોફ્ટ કોપી પણ
પણ માન્ય ગણવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।